हमारे रोटी छोड़ साथियों का माल्यार्पण से स्वागत करें। तालियां बजाएं साहब इनके लिए। थैंक यू। आने वाले समय में हम आपको यहाँ पर मंच पर देखना चाहते हैं। एक बार तो उनके लिए तालियां बजाएं। बहुत सारों को लगता है મારું નામ પટેલ વનિતા છે અને મારી ઉંમર છે 25 વર્ષ। थैंक यू। जय आरसीएम। नाम रतन सिंह चौहान, चित्तौड़गढ़ राजस्थान से और अभी आपके पास ढोलका में रहता हूँ। पेशे से एक मैकेनिकल इंजीनियर हूँ और आरसीएम अभियान को मैं कुछ वर्षों से सीख रहा हूँ। सीखने का नतीजा ये है कि एक महीने का हाईएस्ट इनकम इसमें मैंने 23,000 रुपये ले टोटल लगभग 3.5 लाख रुपए यहाँ से अर्निंग किया है। आरसीएम के प्रोडक्ट इतने अच्छे लगते हैं कि इसकी जितनी भी तारीफ करो उतनी कम होती है। दूसरे लोगों को अगर ये प्रोडक्ट देते हैं, सामने वाला बोलते हैं वाह क्या बात है, आपके प्रोडक्ट में क्या रखा है, वो जो खुशी मिलती है वो ही इस प्रोडक्ट की असली ताकत है। और इस बिजनेस में अगर आपको आगे बढ़ना है तो इस तरह की मीटिंग और माहौल में लोगों को लाना शुरू कर दीजिए। एक दिन आप भी रोटी एक्टिवर बन के इस मंच में होंगे। थैंक यू। जय। नमस्कार दोस्तों, नाम दिनेश के बोला। અહીંથી લગભગ 10-15 કિલોમીટર દૂર ગામનું કામ છે, ત્યાંથી કામ કરું છું અને છેલ્લા લગભગ 5 વર્ષથી આ સિસ્ટમનો વિદ્યાર્થી હતો તો લગભગ 15 લાખ પ્લસ ઇન્કમ લઈ ચૂક્યો છું। અને આ બિઝનેસમાં નવું કંઈ કરવાનું નથી, ખાલી આપણે શોધ બદલવાની છે। શોધ બદલીને આપણે દુકાન ખોલીશું તો ઘણી બધી આપણને ફાયદો થઈ શકશે। થેન્ક યુ, ધન્યવાદ। नमस्कार दोस्तों, जय आरसीएम। नाम धर्मेंद्र सोरा। અહીંથી 25 કિલોમીટર દૂર ગામ નાંગણવડીથી આવું છું। આ સિસ્ટમનો હું શીખી રહ્યો છું। મેસેજના રૂપમાં કહેવા માંગીશ કે યુઝ ધ પ્રોડક્ટ્સ, પ્રમોટ ધ પ્રોડક્ટ એન્ડ સેલ ધ પ્રોડક્ટ। જય આરસીએમ। જય આરસીએમ દોસ્તો, પરિચય નામ વરદાન સિંહ, અમદાવાદનો છું। છેલ્લા 10 વર્ષથી આરસીએમ સિસ્ટમમાં છું। પૈસાની વાત કરું તો 45,000 રૂપિયાનું સ્ટેટમેન્ટ હાઈએસ્ટ ઇન્કમ મળી હતી અને અત્યાર સુધી 10 લાખથી જ્યાદા આવી ચૂક્યા છે અને ટાર્ગેટ એક જ છે કે 2025 ની અંદર કમસે કમ 6 રોયલ્ટી એક્સપોર્ટ બનાવી છે। नमस्कार, जय आरसीएम। मेरा परिचय आपको मारो। नाम नटुभाई के रावल। આજે ફેમિલી સાથે સ્વાગત કરવામાં આવ્યું તો મને પણ અફસોસ થઈ ગયો। મારા પણ મારી ભાઈ હોય તો આપણું પણ દેશ, આખા દેશમાં આપણો ફોટો થાય। આ બધા વિચારવા આપણે શું કરવાનું, જતું રહ્યું। હવે આજે મિટિંગમાં તો ફેમિલી સાથે જ આવીશું, કારણ કે ઘણી એવી સમજાવો હોય તો ફેમિલી ના રહે કે મારો પણ આજે એવો જ પ્રોબ્લેમ હતો। લગા અમારું થોડું એવું થતું વનવાસભાઈ જો ફેમિલી સાથે આવે તો નટુભાઈના સાથે ફેમિલી હોય જ તે, બરાબર। પણ આજે બહુ પ્રોબ્લેમના કારણે ના આવ્યો હતો, કારણ કે રથયાત્રાની મહાસુદ અષાઢી બીજ હતી એટલે ઘણું બધું પ્રોબ્લેમ હતો એટલે ના આવી શક્યા। આરસીએમ કરવામાં તો બહુ મજા આવે છે, ભલે પૈસા આવે કે ના આવે, જે થવું હોય થાય, પણ આપણે મોજ જીવ્યા તો મોજ છોડતો કરી દેવા। આરસીએમમાં આટલો તો ફાયદો થશે અને એ તો કહ્યું કે ભાઈ ઘઉં જે અનાજ કાઢે એની
જેને ભૂસું કરવાનું છે તો ભૂસાના પડતે મારા તો 8 લાખ રૂપિયા આવી ગયા. બહુ બધા હવે આરસીએમ કરવાની દરેક આરસીએમ ડિસ્ટ્રીબ્યુટરના એક જ નંબર વિનંતી કે ભલે ગમે તેવો ઘેર બબાલ થાય, ઝઘડો થાય, આવાય ના આવાય, પણ પોતે સાઈડ જવું. મારા જેવું નહીં રાખવું. આજે 20 ટિકિટો એડવાન્સ દીધી હતી, પણ જ્યાં નામ હોય ના હોય પણ યાદ કે ના હોય તો આવી ગયા. જયા દેવ.